ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની ગરિમા વધે તે માટે અનેક કાર્યક્રમનું આયોજન કરે છે, નાની નાની બાબતોનો વિચાર કરે છે, નાના નાના લોકોને મળે છે અને ગુજરાતના વિકાસમાં રાત દિવસ કાર્ય કરીને સાથ સહકાર આપે છે। હર હંમેશા તેમણે ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તા હોદ્દેદારોનો ખ્યાલ રાખ્યો છે। તેમના નામ ઉપર વડોદરા શહેર હોય, સુરત હોય, અમદાવાદ હોય કે ગુજરાતનું કોઈ પણ શહેર હોય, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ચૂંટાઈને આવે છે। એક સનાતન સત્ય છે। ભારતીય જનતા પાર્ટીના સર્વેસર્વા નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીનું સુકાન છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સંભાળ્યું છે। સાથે સાથે ગુજરાતની પ્રજા પણ એટલી જ ખુશ છે। વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર પણ ઘણા બધા નગરસેવકો ચૂંટણી જીતીને આવે છે। આ નગરસેવકો નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટાઈને આવતા હોય છે, ભારતીય જનતા પાર્ટીના બેનર્સ હેઠળ જીતીને આવતા હોય છે, પરંતુ ઘણી બધી વખતે ભારતીય જનતા પાર્ટીનું આબરૂનું ખુલ્લેઆમ લીલામ કરતા ખચકાતા નથી। તેઓ વડોદરા શહેરને પોતાની જાગીર સમજી બને છે અને સત્તાના કેફમાં રચ્યા પચ્યા રહે છે। તેઓ ભૂલી જાય છે કે તેમણે આ ચૂંટણીમાં જીત કેવી રીતના મેળવી છે। ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનું જો બેનર હટી જાય તો તેમની કિંમત કોળીની થઈ જાય એ પણ એક સનાતન સત્ય છે। હર હંમેશા સત્તાના કેફમાં અને હવામાં રચ્યા પચ્યા રહેતા રાકેશ પટેલ વાળી વિસ્તારના નગરસેવક છે। આજે પતંગ તેમનો હવામાં ઉડાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો। હર હંમેશા પોતે જ હવામાં રહે છે, પરંતુ આજે તેમનો પતંગ હવામાં ઉડાડતા પ્રવાસન નિગમ દ્વારા આયોજિત પતંગ ઉત્સવની અંદર તેમને સર સયાજીરાવ ગાયકવાડની એક બાજુ 150મી જન્મજયંતિ ઉજવણી થઈ રહી છે, તેમના નામ ઉપર તેમના દ્રશ્યવાળી પતંગને કાપી નાખી હતી। આ પતંગ કાપીને રાકેશ પટેલ શું સાબિત કરવા માંગતા હતા તે તો સમજાયું નહીં, પરંતુ તેમના આ કૃત્યના કારણે ભારે હોબાળો મચી ગયો હતો। મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સમગ્ર ગુજરાતમાં વિવિધ વિકાસલક્ષી અને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તહેવારોના પ્રસંગે વિવિધ કાર્યક્રમો ગોઠવી રહ્યા છે। ગુજરાતમાં જ નહીં, આવા કાર્યક્રમોને વિશ્વભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આજે કલાનગરી વડોદરા ખાતે પતંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। ખેલ જગતની સ્પર્ધાઓ અને નિયમો પ્રમાણે યોજાયેલ આ પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગ પ્રેમીઓ ભાગ લેવા આવી પહોંચ્યા હતા। વડોદરા કલાનગરીને આંગણે એક અનેરો અવસર હતો। સવારે પતંગ મહોત્સવનો પ્રારંભ થયા બાદ વડોદરા ભારતીય જનતા પાર્ટીના પતંગ હરખ નગરસેવક પણ રંગબેરંગી પતંગો જોઈને ગેલમાં આવી ગયા હતા। રંગબેરંગી પતંગો જોઈને ગેલમાં આવનારા આ નગરસેવકને કદાચ કોઈ પણ જાતનું શાન અને ભાન નહોતું રહ્યું। આમે મુખ્યમંત્રીના સારા કામમાં ભાંગટો વાળતા અને હવામાં ઉડતા કેટલાક નગરસેવકોની જેમ રાકેશ પટેલ પણ સાદો પતંગ અને ફિરકી લઈને પતંગ ઉડાડવામાં મશગુલ બન્યા હતા। કેટલાક નિષ્ણાત પતંગબાજોએ રાકેશ પટેલને આમ ન કરવાની સલાહ પણ આપી હતી, પરંતુ સત્તાના કેફમાં નગરસેવક માન્યા જ નહીં અને પોતે તેમજ પોતાનો પતંગ હવામાં ઉડાડતા જ રહ્યા। આખરે નડતરરૂપ રાકેશ પટેલના પતંગે સર સયાજીરાવ મહારાજાની આકર્ષક ડિઝાઇનવાળો પતંગ કાપી નાખતા હાજર પતંગ રસિકોમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। કેટલાકે મધ્યસ્થી કરીને નગરસેવક મહાશયને સમજાવ્યા હતા કે અહીંયા દેશ વિદેશના પતંગબાજો વચ્ચે સાદો પતંગ ઉડાડવો હિતાવ નથી। આખરે નગરસેવક હવામાંથી નીચે આવ્યા હોય તેમ જાણવા મળ્યું હતું। શુર, સંગીત, નૃત્ય અને નાટ્યના સંગમ સમી રવિન્દ્ર ટાગોર રચિત નૃત્ય નાટિકા ચિત્રાંગદાનું શનિવારે નવરત્ન સ્કૂલ સમા ખાતે મંચન થયું હતું। શહેરમાં પ્રથમ વખત ચિત્રાંગદા નૃત્ય નાટિકા રજૂ થતી હોવાથી તે જોવા ભારે ધસારો થયો હતો। મણિપુરના મહારાજાની રાજકુંવરી ચિત્રાંગદા છોકરાની જેમ ઉછરી હોવાથી તેનું પૂર્વજીવન કુરૂપા તરીકે નાટિકામાં રજૂ થાય છે। 5 પાંડવના વનવાસ દરમિયાન ધનુર્ધારી અર્જુન સાથેના ભેટા બાદ ચિત્રાંગદા બદલાઈ જાય છે અને મન મોહક સ્ત્રી તરીકે એટલે કે સુરૂપા તરીકે નાટિકાના બીજા ભાગમાં રજૂ થાય છે। લોકોએ આ નાટિકા ભારે उत्साह निहाड़ी हती અને વાહવા મેળવી હતી। बहुत सुंदर, बहुत एक बड़ौदा में रविंद्रनाथ टैगोर की ये बहुत प्रख्यात डांस बैले है, उसका एक आयोजन करने का घरघरी का और रीनी धुमाल और IOCL के माध्यम से ये हो रहा है। रविंद्रनाथ टैगोर जी की 150वीं साल में वो हमारे लिए एक बहुत आनंद की और गर्व की बात है। इसको परफॉर्म कर रहे हैं दक्षिणी ग्रुप कलकत्ता का, जो रविंद्र संगीत में बहुत ही प्रख्यात है। उनके 26 कलाकार जो आए हैं
वो उसको फिर से चित्रंगदा को जीवंत करेंगे और बड़ौदा में एक बहुत सुंदर माहौल बन जाएगा।